ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ, ખાસ કરીને 50 વર્ષથી વધારાની ઉંમર ધરાવતા દર્દીઓમાં કોરોનાનું સંક્રમણ થાય ત્યારે ઇન્ફેક્શન થવાથી નાક અથવા આંખનો ભાગ ફંગલ ઇન્ફેક્શનથી સંક્રમિત બનવાના કિસ્સાઓ બહાર આવ્યા છે, જેને મ્યુકોરમાઇકોસિસ કહેવામાં આવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલ મોટી માત્રામાં આવેલા કેસોમાં વ્યક્તિની સમયસૂચકતા અને સિવિલ હોસ્પિટલની યોગ્ય સારવારને પરિણામે મ્યુકોરમાઇકોસિસ સામે મહત્વનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. ડાયાબિટીસ ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસ જોવા મળી રહ્યું છે. ડાયાબિટીસ ધરાવતા કોરોનાગ્રસ્ત અને સામાન્ય દર્દીઓ કે જેઓને નાકમાં તકલીફ ઊભી થાય અને સુગંધ ન આવે તેવા દર્દીઓને ઈએનટી તબીબોની તપાસ અર્થે જવું જોઈએ, તેમ અમદાવાદ સિવિલના ઈએનટી વિભાગના વડા ડોક્ટર બેલા પ્રજાપતિ કહે છે. તેઓ વિશેષમાં જણાવે છે કે સામાન્ય સંજોગોમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઈએનટી વિભાગમાં મ્યુકોરમાઇકોસિસના 1 થી 2 દર્દીઓનો ઘસારો મહિના દરમિયાન રહેતો. જ્યારથી કોરોના શરૂ થયો ત્યારથી અત્યાર સુધી અમદાવાદ સિવિલના ઈએનટી વિભાગમાં કુલ 30 દર્દીઓ આ બીમારીની સારવાર કરાવી ગયા છે, જેઓની સર્જરી પણ કરવામાં આવી છે. મ્યુકોરમાઇકોસિસની સંવેદનશીલતા ટોચે પહોંચી જાય ત્યારે દર્દી સારવાર અર્થે આવે ત્યારે પહેલાથી જ સ્થિતિ વણસી ગયેલી હોવાને કારણે તેઓની સર્જરી કરાવવી જરૂરી બની રહે છે, જેથી આવા દર્દીઓએ સત્વરે સારવાર મેળવી જોઈએ. ત્યારે વધુમાં ઈએનટી વિભાગના ડોક્ટર દેવાંગ ગુપ્તા કહે છે કે કોરોના મહામારીમાં ડાયાબિટીસ ધરાવતા વયસ્ક દર્દીઓમાં કોરોના વાયરસના સંક્રમણ અને તેના બાદ સાયન્સનું ઇન્ફેક્શન થાય તો તેને સાદું ઇન્ફેક્શન ન ગણી શકાય. ડાયાબિટીસ ધરાવતા ઘણા દર્દીઓમાં સુગરની માત્રા નિયંત્રણમાં રહેતી નથી, જેને કારણે ફંગસ થાય ત્યારે તે થ્રોમ્બોસિસમાં પરિણમે છે, એટલે કે શરીરના આંખ અથવા ચામડીના કોઈ ભાગને કાળું કરી નાખે છે, ત્યાં લોહીનું ભ્રમણ અટકી જાય છે. આવા પ્રકારના ઇન્ફેક્શનને મ્યુકોરમાઇકોસિસ નામનું ફંગસનું સંવેદનશીલ ઇન્ફેક્શન કહી શકાય. આ ઇન્ફેક્શનમાં સમયસર અને યોગ્ય નિદાન અત્યંત જરૂરી બની રહે છે. પ્રાથમિક તબક્કે એન્ટીબાયોટિક દવાઓ દ્વારા આને રોકવામાં પ્રયત્નો કરવામાં આવે છે. જો ઇન્ફેક્શન સંવેદનશીલ બની જાય તો તેનું ઝેર આંખોમાં ફેલાય ત્યારે મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે. દ્રષ્ટિ ગુમાવવાની પણ શક્યતાઓ પ્રબળ રહેલી છે, જે આગળ વધીને નાકના માધ્યમથી મગજમાં પ્રસરીને ઇન્ફેક્શન ફેલાઈ શકે છે, જેને કારણે ઝેરી તાવ આવે છે, જેનાથી દર્દીનું મૃત્યુ પણ નીપજી શકે છે. આ કારણોસર દર્દીને સમયસર સારવાર મળી રહે તે ખૂબ જ જરૂરી છે. કોરોનાએ જે રીતે કહેર મચાવ્યો છે તે સમયે ખૂબ જ સુંદર રીતે મેડિકલના અધિકારીઓ પોતાની કામગીરી કરી રહ્યા છે. કોરોના મહામારી સમયે જે રીતે કોરોના વોરિયર્સે પોતાની હિંમત દાખવી છે, પોતાની ફરજ પ્રત્યે સભાન બનીને જે રીતે કોરોના મહામારીમાં સૌથી આગળ રહીને લોકોને તેમના જીવથી બચાવ્યા છે અને મૃત્યુ થતાં ખૂબ જ બચાવ્યા છે, ત્યારે ચોક્કસથી કહી શકાય તેમનો ફાળો અમૂલ્ય છે અને તેમનું યોગદાન ક્યારેય ભૂલે એવું નથી. પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી જો વાત કરવામાં આવે તો કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો ભલે થઈ રહ્યો હોય, મહામારી ચાલી રહી છે, પણ તેની સાથે સાથે ફરીથી એકવાર એક નવી જ બીમારીએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે. 46 જેવા કેસીસ આવી ગયા છે. ત્યારે આવો સિવિલ હોસ્પિટલમાં રહેલા ઇલાબેન પાસે જ આપણે માહિતી મેળવીએ, જાણીએ શું છે તે બીમારી અને શું છે પરિસ્થિતિ. સૌથી પહેલા તો જે રીતે બીમારીની વાત છે ત્યારે બીમારીનું નામ શું છે, શું પરિસ્થિતિ? આ બીમારીનું નામ છે મ્યુકોરમાઇકોસિસ, ટુ બી પ્રિસાઇઝ રાઇનોમ્યુકોરમાઇકોસિસ, કે એક પ્રકારનું ફંગસનું ઇન્ફેક્શન છે જે નાક અને સાઇનસીસમાં ફેલાય છે. અને આ બહુ જ રેર કહી શકાય એવી બીમારી છે. નવી નથી, પણ બહુ જવલ્લે થતી બીમારી છે. અને પહેલાં અમે પૂરા વર્ષમાં 5 થી 10 દર્દીઓ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જોતા હતા, પણ માર્ચ મહિનાના કોવિડના ઇન્ફેક્શન પછી અમે માર્ચથી અત્યાર સુધીમાં આજની તારીખમાં અમે અરાઉન્ડ 46 જેટલા દર્દીઓ જોઈ ચૂક્યા છે. અને અમારે ત્યાં આવતા મોટાભાગના દર્દીઓ ઘણા લેટ સ્ટેજમાં આવે છે. આ ફંગસ આંખને અને મગજને બી ઇન્વોલ્વ કરી દેતા હોય છે, જેને આપણે રાઇનો સેરેબ્રલ અથવા રાઇનો ઓર્બિટલ મ્યુકોરમાઇકોસિસ કહીએ છીએ. દર્દીઓ પોસ્ટ કોવિડ આ દર્દીઓનું પ્રમાણ ઘણું વધારે જોવા મળ્યું છે. આ ફંગસ મોટાભાગે ડાયાબિટીસ મલાઇટસ, જે એડલ્ટ ટાઈપનો ડાયાબિટીસ હોય અને જેમાં એ ડાયાબિટીસ કંટ્રોલ ના હોય, કે શુગર લેવલ દર્દીનું હંમેશા હાઈ રહેતું હોય. અને ડાયાબિટીસનું એક કોમ્પ્લિકેશન છે જેને કહેવાય ડાયાબિટીક કીટોએસિડોસિસ, જેમાં વધારે પડતું પેશન્ટને આ
ઘણા બધા ઇન્ફેક્શનો થતા હોય એમાં આ એક ઇન્ફેક્શન બી થતું જોવા મળે છે. પોસ્ટ કોવિડ વધારે ઇન્સિડન્સીસ છે. કોવિડમાં આપણે સ્ટીરોઇડ બી આપવા પડતા હોય છે જ્યારે પેશન્ટની કન્ડિશન ઘણી ખરાબ હોય ત્યારે, અને સ્ટીરોઇડ પણ ઇન્સ્યુલિનનું લેવલ વધારતું હોય છે, ડાયાબિટીસ કરતું હોય છે, અને તે વખતે ડાયાબિટીસ કંટ્રોલ કરવો કોવિડની સાથે ઘણું મુશ્કેલ કામ થઈ જાય છે ફિઝિશિયનો માટે. અને બીજું કારણ, કોવિડમાં દર્દીઓને હાઇપોક્સિયા એટલે ઓક્સિજનનું પ્રમાણ ઘણું ઓછું થઈ જતું હોય છે. તો જે હાઇપોક્સિક ટિશ્યુ હોય એનો બી આ ફંગસ સાથેની એફિનિટી એટલે લગાવ ઘણો વધારે હોય છે. એ એક કારણ હોઈ શકે કે પોસ્ટ કોવિડ આવા દર્દીઓ આપણને ઘણા જોવા મળે છે. મ્યુકોરમાઇસિસની જે રીતે આપણે વાત કરી ત્યારે સૌથી મહત્વ તેમાં લક્ષણો કયા કયા હોય છે? કારણ કે જ્યાં સુધી લક્ષણોની તકેદારી ન રાખવામાં આવે ત્યારે જ આ ઘાતક બને છે. લક્ષણો શું? લક્ષણોમાં એવું હોય છે કે પેશન્ટ પહેલાં તો એવી હિસ્ટ્રી આપતો હોય છે કે એમને 1-2 અઠવાડિયા પહેલાં કોવિડ થઈ ગયું છે. બીજું, દર્દીને સામાન્ય શરદી, નાકમાંથી પાણી નીકળવું યા રસી પીળા કલરનું પ્રવાહી નીકળવું એવી એક કમ્પ્લેન રહેતી હોય છે. અને ત્યાર પછી થોડું વધારે સ્ટેજમાં પેશન્ટને બ્લડ સ્ટેન ડિસ્ચાર્જ યા નાકમાંથી થોડું કાળા કલરનું બ્લડ ક્લોટ જેવું નીકળવું એવી કમ્પ્લેન રહેતી હોય છે. અને આ બધા લક્ષણો એક સામાન્ય શરદીના પણ હોઈ શકે, જેને લઈને લોકો એના પ્રત્યે થોડા તકેદારી ન રાખતા હોય અને પછી આવતા હોય ત્યારે એ થોડા લેટ સ્ટેજમાં આવતા હોય છે. અને આ બીમારી બહુ જ ઝડપીથી આઈ વુડ સે કે કેન્સર હોય તો કેન્સર જેવું 15-20 ડેઝમાં ઘણું ફેલાઈ જતું હોય છે, એવું આ ડેઝમાં ફેલાય છે. એટલે દર્દીઓને એટલો સમય નથી મળતો કે એ લોકો અમારી પાસે જલ્દી આવી શકે. બીજી વાત જો કરવામાં આવે તો લોકોને શું સંદેશ આપશો? સૌથી જરૂરી બાબત છે લોકો જાગૃત બને, ત્યારે શું કહેવા માંગશો? લોકોને એ સંદેશ આપવાનો કે હંમેશા માસ્ક પહેરે, 6 મીટરનું 6 ફૂટનું ડિસ્ટન્સ રાખે, અને અગર જે લોકોની ઉંમર વધારે છે, કારણ કે આ બધી બીમારીઓ ઉંમરલાયક લોકોમાં વધારે જે લોકોની ઉંમર વધારે છે, જે લોકોને ડાયાબિટીસ છે, યા જે લોકોને કોઈ પણ પ્રકારની ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ કન્ડિશન છે, એ લોકોએ બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું જ પડે તો હંમેશા માસ્ક પહેરવો, જે પણ પ્રકારનો માસ્ક એમની પાસે અવેલેબલ હોય એ પહેરવો. અને અગર ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસને હંમેશા કંટ્રોલમાં રાખવો, રેગ્યુલર ફિઝિશિયનની એડવાઇસ લઈ અને એની રેગ્યુલર ટ્રીટમેન્ટ કરવી. અને અગર નાકમાં બંધ થઈ જતું હોય, નાકમાંથી શરદી પડતી હોય, યા નાકની કોઈ પણ તકલીફ હોય, યા આંખમાં દેખાવાની કોઈ બી થોડો નાનો મોટો બી ઇસ્યુ હોય, તો એવું નહીં વિચારી લેવાનું કે આ તો મટી જશે, પણ જલ્દીથી જલ્દી જે દિવસે થાય એ જ દિવસે ઈએનટી સર્જનને, અને જો ડાયાબિટીસ હોય તો ફિઝિશિયનને તરત બતાવી દેવું જોઈએ. ચોક્કસથી જે રીતે સુંદર વાત કરવામાં આવી, ત્યારે લક્ષણો દેખાય ત્યારે તે લક્ષણો પ્રમાણે ઈએનટી સર્જન હોય કે પછી ફિઝિશિયન, ડાયાબિટીસ હોય તો તે રીતે બતાવવાની જે વાત કરવામાં આવી, ત્યારે આપણી સાથે બીજા પણ મહાનુભાવ છે, તેમને પૂછે છે. સાહેબ, જે બીમારીની વાત છે, 46 જેટલા કેસીસ આવી ગયા છે, પહેલા તો શું કહેશો? આજે મ્યુકોરમાઇકોસિસ નામનું જે ફંગલ ઇન્ફેક્શન છે નોઝ અને સાઇનસમાં, એ નવું નથી. ઘણા વર્ષોથી અમે આ પ્રકારના કેસીસ જોતા હોઈએ છીએ, પણ હાર્ડલી વર્ષમાં 5 થી 10 પેશન્ટ હોય. ખાસ કરીને જે લોકો કેન્સરની ટ્રીટમેન્ટ ઉપર હોય, કેન્સરની દવા લેતા હોય, જેનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલું હોય અને ઇમ્યુનોસપ્રેશન દવા ઉપર હોય. પણ ભૂતપૂર્વ જે રાઇઝ એમાં જે જોવા મળ્યો છે છેલ્લા 2 મહિનામાં અને પોસ્ટ કોવિડ એરામાં, માર્ચ મહિનાથી જ્યારે આપણા દેશમાં, શહેરમાં, રાજ્યમાં કોવિડ આવ્યો, ત્યારથી માંડીને અત્યારે 8-8.5 મહિનામાં અમે લગભગ ગઈકાલે 44, આજે 46 પેશન્ટ થઈ ગયા મ્યુકોરમાઇકોસિસના. એટલે અભૂતપૂર્વ એમાં ઘસારો અને વધારો જોવા મળી રહ્યો છે. વાત છે જ્યારે આ રીતને આવી રહ્યું છે ત્યારે સૌથી પહેલા તો લક્ષણો શું ને તેનો ઈલાજ શું? લક્ષણોમાં એવું હોય કે સૌથી પહેલાં તો પોસ્ટ કોવિડ એટલે કે જે દર્દીને કોવિડ ઇન્ફેક્શન થયું હોય અથવા તો એની રિકવરી ફેઝમાં હોય, 2nd વીક, 3rd વીક, 4th વીક, 5th વીક સુધી, અને જે દર્દી ખાસ કરીને ડાયાબિટીસ હોય અને જેનું ડાયાબિટીસનું પ્રમાણ સુગર નોર્મલ ના રહેતું હોય, જેને અનકન્ટ્રોલ ડાયાબિટીસ કહી શકાય,
આ પ્રકારના દર્દીમાં શરૂઆતના લક્ષણ તો સામાન્ય શરદી તરીકે જ શરૂઆત થાય કે ભાઈ સામાન્ય શરદી થઈ, જેને આપણે સાદી ગુજરાતી ભાષામાં સાઇનસ થયું એવું કહીએ, તો ઘણા લોકો એને બહુ લાઇટલી લે. પણ જે આ સાઇનસનું ઇન્ફેક્શન થાય, શરદીનું ઇન્ફેક્શન થાય અને એમાં જો મ્યુકોરમાઇકોસિસ નામનું ફંગસ સેટ થાય તો એ બહુ જ ઝડપથી કેન્સર કરતાં પણ 3 ગણું 4 ગણું 10 ગણું વધારે ઝડપથી પ્રસરે. નાકમાં જે ટર્બિનેટ્સ હોય, હાડકાં હોય, એની સોફ્ટ ટિશ્યુ હોય, સાઇનસની દિવાલો હોય, એ તોડીને આંખ સુધી જઈ શકે. આંખના સાઈડમાંથી મગજ અને નાક વચ્ચેનું હાડકું કોરીને મગજમાં પણ જઈ શકે. એટલે શરૂઆત તો સામાન્ય શરદીની જેમ જ થાય, પણ સાથે સાથે દર્દીને નાકમાંથી ખરાબ પ્રકારની સ્મેલ આવી, નાક બંધ રહેવું, શ્વાસ લેવામાં તકલીફ પડી, કોઈક વખતે નાકમાંથી બીંગડા જેવા પડવા, શેડા પડવા, એવી તકલીફ હોઈ શકે. અંદાજે કેટલા દિવસનો સમય જતો હશે? જે રીતે આ વાયરસની અથવા તો આ બીમારીની વાત છે, તો કેટલા દિવસમાં વ્યક્તિના શરીર સુધી આ અટેક કરે અને વ્યક્તિની સ્થિતિ ગંભીર કરી શકે? એક્ઝેક્ટ સમય દરેક દર્દીમાં અલગ અલગ પ્રમાણ હોય છે કે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ કેવી છે. માની લો કોઈ દર્દી 40 વર્ષનું હોય તો એમાં જે આ રોગની માત્રા ફેલાવાનું અને રોગ વધવાનું કે એ પ્રસરવાનું એનો રેટ અલગ હોય. કોઈ દર્દી 60-65 વર્ષની ઉંમરનો હોય જેનું ડાયાબિટીસ બિલકુલ અનકન્ટ્રોલ રહેતું હોય, સાથે એને બીજી અમુક ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ દવાઓ ચાલતી હોય, આ પ્રકારના દર્દીમાં એ ઝડપથી પ્રસરે છે. પણ સામાન્ય રીતે તમે જોવા જાઓ તો દર્દીને જે પહેલું લક્ષણ આવે કે ભાઈ નાકમાં શરદી થઈ અથવા તો નાકમાંથી ખરાબ પ્રકારની સ્મેલ આવે છે, ત્યારથી માંડીને એ એકદમ ફેલાવાનું જે ચાલુ કહી શકાય તો 7 થી 10 દિવસની અંદર તો એ ખાસું ફેલાઈ શકે. બચવાના ઉપાય કયા કયા? બચવાના ઉપાય તો આ જે કોવિડ સમય ચાલે છે એમાં સૌથી પહેલાં તો હું એવું કહેવા માંગીશ કે સૌથી પહેલાં તો દર્દીને કે વ્યક્તિને, દર્દી તો પછી આવે કે જ્યારે એને કોઈ રોગ લાગુ પડે, વ્યક્તિને, સામાન્ય વ્યક્તિને કોવિડ જ ના થાય એની તકેદારી રાખવી જોઈએ. એટલે કે ભીડભાડમાં નહીં જવાનું, ઘરની બહાર બિનજરૂરી નહીં નીકળવાનું, ટોળા ટપ્પા નહીં કરવાના, સામાજિક પ્રસંગોમાં હાજરી અનિવાર્ય હોય તો આપવી પડે પણ એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, એટલે 6 ફૂટનું અંતર રાખવું, N95 અથવા તો સાદું સર્જિકલ માસ્ક અથવા તો એટલીસ્ટ ટ્રિપલ લેયર કપડાનું માસ્ક પહેરવું જોઈએ, જેથી શ્વાસોચ્છ્વાસના માધ્યમથી જે આ કોવિડ વાયરસ ફેલાય છે એ ના ફેલાય. અને વારંવાર સાબુથી અથવા તો સેનિટાઈઝરથી હાથ ધોવા. તો સૌથી પહેલાં તો કોવિડ ના ફેલાય અથવા ના ઇન્ફેક્શન લાગે એની તકેદારી રાખવી. બીજું, જો તમને કોવિડ ઇન્ફેક્શન લાગી ગયું તો પછી એની ટાઈમ પ્રમાણે સમયસર એગ્રેસિવ સરસ સારવાર રેકગ્નાઇઝડ ઓથોરાઇઝડ હોસ્પિટલમાં અને ડૉક્ટર ફિઝિશિયન પાસે લેવી જોઈએ. અને જ્યારે તમને ખાસ કરીને ડાયાબિટીસ હોય અને જે કંટ્રોલમાં ના રહેતું હોય તો એ પ્રકારના કેસમાં તમારે જ્યારે પણ નાક અને સાઇનસનું ઇન્ફેક્શન થાય તેને બિલકુલ લાઇટલી નહીં લેવું જોઈએ. તરત ENT સર્જન અથવા તમારા એક્સપર્ટ ડૉક્ટરનો ઓપિનિયન લેવો જોઈએ કે જે આ પ્રકારનું ઇન્ફેક્શન મ્યુકોરમાઇકોસિસમાં ના પરિણમે અને આગળ ના વધી જાય, એની તરત નિદાન થઈ શકે. અચ્છા, આ જે વાત કરી ત્યારે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે સિવિલમાં સુવિધાઓ કઈ રીતે રહે છે અને ખાસ કરીને સિવિલ વિશે શું કહેશો? સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં હું છેલ્લા 18 વર્ષથી કાર્યરત છું અને ડે 1 થી માંડીને અત્યાર સુધી કોઈ પણ એપિડેમિક આવ્યો, પેનેડેમિક આવ્યું, દાખલા તરીકે 2009માં H1N1 સ્વાઇન ફ્લૂ વાયરસ આવ્યો હતો ત્યારે, અને અત્યારે જ્યારે કોવિડ વાયરસનું ઇન્ફેક્શન આવ્યું છે પેનેડેમિક તરીકે જાહેર થયું, સિવિલ હોસ્પિટલ અમદાવાદ અમારું હંમેશા દિન રાત તત્પર કોઈ પણ ચેલેન્જીસ માટે છે. એમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત, આરોગ્ય મંત્રી શ્રી અને અમારા આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ અને અમારા સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડૉક્ટર JP મોદી સાહેબ એ અડધી રાત્રે કે ગમે ત્યારે સિટી સ્કેન કરવો હોય, MRI સેન્કશન કરાવવું હોય, સામાન્ય રીતે આપણે ત્યાં સિટી સ્કેનમાં અને MRIમાં ટોકન નહીવત ચાર્જ લેવાતા હોય, પણ આ પ્રકારના દર્દી જે નિસહાય હોય, જેના પાસે પૈસાની સગવડ ના હોય પણ એનું નિદાન અને ટ્રીટમેન્ટ બહુ જરૂરી હોય તો કશા પણ સવાલ જવાબ કર્યા વગર તરત સેન્કશન ફ્રી કરી આપે. પ્લસ મ્યુકોરમાઇકોસિસમાં સર્જરી ઉપરાંત જે એમ્ફોટેરેસિન B નામના ઇન્જેક્શન આપવામાં આવે છે એ ઇન્જેક્શન ઘણા જ કોસ્ટલી હોય છે. એક એનું જે વાયલ આવે છે એ 2,500 થી 3,000નું આવે. એક દિવસમાં એક પેશન્ટમાં 6 વાયલ યુઝ થાય, એટલે તમે માનો
તો લગભગ 15,000થી 18,000 20,000 સુધી તો એક દિવસની ટ્રીટમેન્ટ. એવી એને કમસે કમ 10થી 14 દિવસ, જરૂર પડે તો 3 અઠવાડિયા સુધી 4 અઠવાડિયા સુધી બી ઇન્જેક્શન આપવા પડે. આ બધા જ ઇન્જેક્શન અમે દર્દી પાસે બહારથી નથી મંગાવતા. સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ જેપી મોદી સાહેબના સેન્કશનથી તરત ફ્રી થઈ લોકલ પરચેસમાં અહીંયા અવેલેબલ થાય છે. એટલે સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારનું ઇન્ફેક્શન કે કોઈ પણ પ્રકારની ચેલેન્જીસ માટે અમે હંમેશા સક્ષમ અને તૈયાર છીએ. આ હતા જેમના દ્વારા ખૂબ જ સુંદર માહિતી આપવામાં આવી. મ્યુકોરમાઇકોસિસની જે લક્ષણો જે સામે આવે છે ત્યારે તેમાં તકેદારી રાખવામાં આવે તો ચોક્કસથી તેનું નિદાન શક્ય છે. માત્ર જરૂર છે પોતાની તકેદારીની, પોતાની જાગૃતતાની. ડાયાબિટીસ ધરાવતા અસ્મિતાબેનને સમયસર સારવાર મળતા જીવલેણ ઇન્ફેક્શનથી બચાવ્યા હતા. ખેડબ્રહ્માના ઉચિંદ દલાલ ગામના અસ્મિતાબેન ચૌહાણને નાક વાટે ફંગસનું ઇન્ફેક્શન વધી જતા તેમને આંખ પર સતત સોજો રહેતો હતો. ધીમે ધીમે તેઓ આંખથી કંઈ પણ જોઈ શકવા માટે અશક્ત બની રહ્યા હતા, જે કારણોસર પરિવારજનો ચિંતાતુર બનીને તેમને ખેડબ્રહ્માની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. પરંતુ ત્યાં નિદાન શક્ય ન બનતા તેઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવા કહ્યું. સિવિલ હોસ્પિટલ લાવતા ખબર પડી કે અસ્મિતાબેનને ફંગસનું ગંભીર ઇન્ફેક્શન થયું છે, જેને મ્યુકોરમાઇકોસિસ કહે છે, જે નિયંત્રણ બહાર ફેલાઈ ગયું હતું, જે કારણોસર તેમની સર્જરી કરવામાં આવી. હાલ તેઓ સ્વસ્થ છે. અમદાવાદ સિવિલમાં કરવામાં આવેલી સર્જરી તદ્દન નિઃશુલ્ક થઈ છે. રાજ્ય સરકાર દ્વારા કાર્યરત મહાકાર્ડના કારણે અમારે કોઈ પણ જાતનો ખર્ચ કરવો પડ્યો નથી, જે માટે અસ્મિતાબેનના દીકરી વૈશાલીબેન રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રીનો આભાર માને છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જેપી મોદી કહે છે કે અમારે ત્યાં 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કોરોનાની સાથે મ્યુકોરમાઇકોસિસ બીમારીના ગંભીર લક્ષણો સાથે ઘણાય દર્દીઓ સારવાર અર્થે આવ્યા છે. તે તમામ દર્દીઓની અમારી હોસ્પિટલની ઈએનટી વિભાગની નિષ્ણાંત ટીમ દ્વારા સફળ સર્જરી અને સારવાર કરવામાં આવી છે. કોરોના મહામારીના સમયે કોરોના વોરિયર્સની કામગીરીના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. કોરોના સંક્રમણ જે રીતે ફેલાયું છે, મહામારી આવી છે, ત્યારે કોરોના વોરિયર્સ ખડે પગે પોતાના જીવને જોખમમાં મૂકીને પણ જે રીતે પોતાની સેવા અને ફરજને પ્રાધાન્ય આપે છે તે સાચે જ પ્રશંસાને પાત્ર છે. પરંતુ આજે વાત કરવી છે મ્યુકોરમાઇકોસિસ. આ અલગ જ પ્રકારની જે ફંગસના કારણે થતી બીમારી જે છેલ્લા કેટલાય દિવસોથી બહાર આવી છે ને ગત રોજ જો વાત કરવામાં આવે તો 44 ને આજે બીજા 2 એમ 46 કેસ બહાર આવ્યા છે. ત્યારે આપણી પાસે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે, આપણે તેમની પાસે માહિતીમાં જોઈએ શું છે. સાહેબ, જે રીતે બીમારીની વાત છે, 44 કેસ બીજા 2 કેસ એટલે કે થોડી ગભરાહટ જેવું થાય છે કે આ નવું શું આવ્યું, ત્યારે શું કહેશો? મ્યુકોરમાઇકોસિસ બેઝિકલી એક ફંગલ ઇન્ફેક્શન છે જે નાકમાં થાય છે અને એના કારણે આંખનું વિઝન બી જાય છે અને ઘણી વખતે બ્રેનમાં બી એફેક્ટ થાય છે. એ અમારા ત્યાં ઈએનટી ડિપાર્ટમેન્ટમાં આવા 44 જેટલા કેસ આવ્યા છે અને આજે 2 આવ્યા છે. એ બેઝિકલી જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ દર્દીઓ હોય છે, જે લોકો ડાયાબિટીક હોય, મોર્બિડલી ઓબેઝ હોય અને કોરોના થાય છે, એમાં આ થોડું વધારે જોવા મળ્યું છે. પણ એ એટલું કોમન નથી. બેઝિકલી આટલા બધા દર્દીઓ આપણા ત્યાં અત્યાર સુધીમાં કોરોનામાં ઓપીડીમાં 45,000 જેટલા દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે, જેમાંથી 25,000 જેટલા આપણા ત્યાં દાખલ હતા દર્દીઓ. અને એમાંથી આ જે દર્દીઓને જેને મ્યુકોરમાઇકોસિસ થયું છે એ બેઝિકલી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ દર્દીઓ છે, જેમને ડાયાબિટીસ અથવા મોર્બિડલી ઓબેઝ હોય અને ઉંમરલાયક હોય એ લોકોને થતું હોય છે. બેઝિકલી યંગ દર્દી જેમની ઇમ્યુનિટી સારી હોય છે, રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે, એમાં નથી જોવા મળતું. એટલે એટલો કોમન ડિઝીઝ નથી. કોઈ પણ જાતની ગભરાઈ જવાની જરૂર નથી એના માટે. અને આ બેઝિકલી આનું ટ્રીટમેન્ટ બી છે, એક ફંગલ ઇન્ફેક્શન છે. એટલે અમારો જે ઈએનટી ડિપાર્ટમેન્ટ છે એ જરૂર લાગે તો એની સર્જરી કરે છે અને પછી એન્ટી ફંગલ ટ્રીટમેન્ટ એને આપવામાં આવે છે. એમ્ફોટેરિસિન બી કરીને ઇન્જેક્શન આવે છે, તો એ લાંબા ગાળા સુધી આપવામાં આવે છે અને એ બધી સારવાર અમારા ત્યાં તદ્દન ફ્રી ઉપલબ્ધ છે. આ સારવાર થોડી ખર્ચાળ ગણવામાં આવે છે. છેલ્લા દિવસોની જો વાત કરવામાં આવે, કોઈ એવું વ્યક્તિ આવે જેની પાસે રૂપિયા ન હોય અને આ બીમારીના લક્ષણો હોય, કઈ રીતે તકેદારી સિવિલ હોસ્પિટલ રાખે છે? મારા ત્યાં જે આમાં જે ઇન્જેક્શન વાપરવામાં છે એમ્ફોટેરિસિન બી, એટલે અમારા જે ઈએનટી ડિપાર્ટમેન્ટના ડૉક્ટરો છે એ લોકોને એવું લાગે કે એમાં આપવાની જરૂર છે તો એ લખે છે અને સેન્કશન કરીને એમને આપી દઈએ છીએ. રાજ્ય સરકાર તરફથી અમને બધી જ છૂટ આપવામાં આવી છે અને જે જરૂરી છે બધું જ આપવામાં આવ્યું છે. એટલે આ જે ઇન્જેક્શન છે, જે દર્દીને જરૂર લાગે એ બધાને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે અમારા તરફથી. જે રીતે ખૂબ જ સુંદર રીતે માહિતી આપવામાં આવી કે સરકાર તો આ બાબતે તત્પર છે જ, સાથે સાથે સિવિલના તમામ સત્તાધીશો પણ પૂરતી તૈયારી સાથે આવા કોઈ પણ લક્ષણવાળી બીમારી હોય કે બીજું કોઈ પણ આવે તેની માટે તૈયાર છે. ત્યારે મહત્વની વાત એ જ છે કે કોરોનાનું સંક્રમણ પણ યથાવત છે, ત્યારે પોતે જાગૃત બનીને
પોતે જાગૃતતા કેળવીને તકેદારી પૂરતી રાખીએ, જેથી કરીને આવા કોઈ પણ બીમારીમાં આપણે ન ફસાઈએ. કેમેરામેન સચિન પડિયાર સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. મ્યુકોરમાઇકોસિસ નામના ફંગલ ઇન્ફેક્શનથી સંક્રમિત બનવાના કિસ્સાઓ બહાર આવ્યા છે. ત્યારે સાવચેતી અને જાગૃતતા જ એકમાત્ર ઉપાય છે. ત્યારે રોગોના લક્ષણો દેખાય તો તરત નિષ્ણાત ડોક્ટરને બતાવી યોગ્ય સારવાર લેવી જ હિતાવહ છે. આ અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે પણ માહિતી આપી હતી.